જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યકનો અભ્યાસ કરીશું. 15 અવલોકનોનો મધ્યક -15 છે. એટલે આપણે અહીંયા લખીશું 15 અવલોકનો એટલે કે n તમારા 15 થશે અને તેનો મધ્યક એટલે કે x બાર -15 થશે. તેમાં એક અવલોકન ભૂલથી 15 ને બદલે -15 લેવાયું છે. તો આમાં લખવાનું સાચું અવલોકન 15 અને ખોટું અવલોકન -15 લેવાયું હોય તો સાચો મધ્યક શોધો. હવે સાચો મધ્યક શોધવા માટે સૌપ્રથમ પહેલા જે ખોટું અવલોકન બાદ કરવું પડશે અને સાચું અવલોકન ઉમેરવું પડશે. એના માટે આપણે સિગ્મા એક્સ મેળવવો પડશે. બરાબર. તો જુઓ સિગ્મા એક્સ કઈ રીતે મેળવીશું? આ ફોર્મ્યુલાથી જ મળશે. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન. એક્સ બાર કેટલા આપણને આપેલા છે? તો કઈ એક્સ બાર આપણને આપેલા છે -15 અને સિગ્મા એક્સ નથી આપેલા, એન આપેલા છે 15. એટલે આમાં સિગ્મા એક્સ થશે -15 ગુણ્યા 15 એટલે કે સિગ્મા એક્સ બરાબર -225 આવું આવશે. બરાબર. હવે જુઓ સાચો મધ્યક એટલે સિગ્મા એક્સ બરાબર શું આવશે? -215. તેમાં ખોટું અવલોકન બાદ કરવાનું છે એટલે માઇનસ કૌંસમાં -15 અને સાચું અવલોકન ઉમેરવાનું એટલે +15. એટલે તમારે સિગ્મા એક્સ શું થશે? -225 +15 +15. એટલે અહીંયા તમારે આવશે સિગ્મા એક્સ બરાબર -195 પ્લસ પ્લસ છે બાદ થઈ જશે. હવે આવશે સાચો મધ્યક બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન. સિગ્મા એક્સ -15 અહીંયા આવશે 15. એક્સ બાર બરાબર આવશે -13. આ રીતે તમારે દાખલો થાય બરાબર. એ રીતે હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ. 10 અવલોકનોનો મધ્યક 52.4 છે એટલે એન આમાં તમારા 10 છે. એક્સ બાર તમારા 52.4 છે. ધારેલો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો. અને અહીંયા તમારે ધારેલા વિચલનોમાંથી લીધેલા વર્ગોનો સરવાળો કેટલો છે? 24. બરાબર. એટલે એ તમારે શું થશે? તો કઈ કે વિચલનોનો સરવાળો સિગ્મા ડી થશે. બરાબર. 24 ધારેલા મધ્યકોમાંથી લીધેલા વિચલનોનો વર્ગોનો સરવાળો. ધારેલો એટલે કે એ વાળું ફોર્મ્યુલાથી આવશે. બરાબર. અને અહીંયા સિગ્મા ડી આવશે. હવે જુઓ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડી ના છેદમાં એન. અહીંયા તમને એક્સ બાર કેટલો આપેલો છે? 52.4 આપેલો છે. ધારેલો મધ્યક શોધો એટલે કે આપણે અહીંયા એ મેળવવાનું છે. બરાબર. એટલે અહીંયા એ પ્લસ સિગ્મા ડી આપણને કેટલું આપેલું છે? જુઓ વિચલન 24 અને એન કેટલા આપેલા છે? 10. એટલે અહીંયા આવશે 52.4 બરાબર એ પ્લસ 2.4. અહીંયા આવશે 52.4 - 2.4 બરાબર એ. એ કેટલા આવશે? 50 બાદ થશે. આ તમારો ધારેલો મધ્યક મળી ગયો. એક શ્રેણીના અવલોકનોનો સરવાળો. એક શ્રેણીના અવલોકનોનો સરવાળો એટલે કે અવલોકનોનો સરવાળો સિગ્મા એક્સ થશે 520.65. તેમનો મધ્યક એટલે કે એક્સ બાર 40.05. અવલોકનોની સંખ્યા શોધો એટલે કે એન મેળવો. બરાબર. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. એક્સ બાર આપણને આપેલા છે 40.05 અને સિગ્મા એક્સ આપેલા છે 520.65 ભાગ્યા એન. એન આ સાઈડ આવશે 520.65 ભાગ્યા 40.05. એન બરાબર કેટલા આવશે? ડિવાઈડ કરશો એટલે 13. બરાબર. એક હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓમાંથી એટલે 10 વિદ્યાર્થીઓ એન તમારા કેટલા થયા? 10. 2, 3, 5 વિદ્યાર્થીઓ દરરોજ અનુક્રમે ₹8, 10, 6 નો ખર્ચ કરે છે. એન 10 છે એટલે આવૃત્તિ તમારી કઈ થશે? એક્સ અને આવૃત્તિ એટલે કે એફ. બરાબર. એક્સ તમારો શું થશે? આવૃત્તિ તમારી આ થશે 2, 3 અને 5 કેમ કે એન તમને 10 આપેલા છે એટલે એન આનું ટોટલ 10. હવે ₹8
રૂપિયા અને 6 રૂપિયા એટલું આવશે. હવે એફએક્સ મેળવો. 8 દુ 16, 30 અને 6 પંચા 30, 60, 70 ને 76, સિગ્મા એફએક્સ 76. આ રીતે તમારે આવશે. હવે જુઓ એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ ના છેદમાં એન, એટલે 76 સિગ્મા એફએક્સ 76 ભાગ્યા એન 10. એક્સ બાર તમારો આવશે 7.6. આ રીતે ગણતરી કરવાની છે. બરાબર. હવે આપણે મધ્યકના દાખલા આના પછીના લેક્ચરમાં જોઈશું.